ચલો મિત્રો, હવે આપણે આજે અંતોગોળ રેખામાં વસ્તુને જ્યારે અલગ અલગ સ્થાને મૂકવામાં આવે ત્યારે તેને અનુરૂપ વસ્તુનું પ્રતિબિંબ કઈ કઈ જગ્યાએ અને કેવું મળતું હોય છે તેના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો પહેલી આકૃતિ, એમાં વસ્તુનું સ્થાન, વસ્તુ એ અનંત અંતરે છે ત્યારે આપણે પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ ના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો જો વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર પડશે. પ્રતિબિંબ કેવું હશે? તો વસ્તુ આપણે એ બી વસ્તુ છે તો વસ્તુના કદ કરતા અત્યંત નાનું, વસ્તુના કદ કરતા અત્યંત નાનું જોવા મળશે. ઓકે, નાનું અને પ્રતિબિંબનું પરિમાણ, સોરી, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? એ વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે શું? કદ. કદ કેવું થશે? વસ્તુ કરતા નાનું. હવે ધ્યાન રાખીશું, જ્યારે કોઈ પણ વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ હંમેશા મુખ્ય કેન્દ્ર પર પડે. તેનું કદ, પરિમાણ કદ, વસ્તુના કદ કરતા અત્યંત નાનું પ્રતિબિંબ આપણને મળશે. તો F એ મુખ્ય કેન્દ્ર છે, C વક્રતા કેન્દ્ર છે અને P એ ધ્રુવ છે. વસ્તુ જ્યારે પહેલી પરિસ્થિતિ, વસ્તુને જ્યારે અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. ત્યારે પ્રતિબિંબ આપણે ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F ઉપર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો વાસ્તવિક અને ઉલટું. ઓકે, એનું કદ કેટલું હશે? તો મૂળ વસ્તુના કદ કરતા અત્યંત નાનું. આ પહેલી પરિસ્થિતિ થઈ. બીજી આકૃતિના સંદર્ભમાં વસ્તુનું સ્થાન, સામાન્ય રીતે ક્યાં છે? C, એટલે C કરતા C લખવાનું વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્રથી દૂર છે. વક્રતા કેન્દ્ર કોણ? C થી દૂર છે. ઓકે, તેના અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ એ ક્યાં જોવા મળે છે? જો C અને F ની વચ્ચે, C અને F ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર જોઈ શકાય કેવું છે? ઉલટું છે. તો વાસ્તવિક અને ઉલટું. નેક્સ્ટ, પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ એટલે કદ. તો કેવું છે? જોઈ શકાય છે કે વસ્તુના કદ કરતા, વસ્તુ છે ના પ્રતિબિંબ છે તો વસ્તુના કદ કરતા નાનું.
તો બીજી પરિસ્થિતિ, જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે? C અને F ની વચ્ચે. કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું. અને કેવું? મૂળ વસ્તુના કદ કરતા નાનું પ્રતિબિંબ. ઓકે, પરિસ્થિતિ નંબર 3, વસ્તુનું સ્થાન જોઈ શકાય ક્યાં છે? C ઉપર જ છે. તો વક્રતા કેન્દ્ર C પર તેના અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન એ પણ જો આપણે C પર જ મળે છે, તો C પર જ, C નો વક્રતા કેન્દ્ર છે. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબ કેવું છે જોઈ શકાય? વસ્તુના કદ જેટલું છે. વાસ્તવિક અને ઉલટું કેવું છે? જેટલી વસ્તુ છે એટલું જ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? સમય છે, ઉલટું છે અને વાસ્તવિક છે. વાસ્તવિક અને ઉલટું. નેક્સ્ટ, પ્રતિબિંબનું પરિમાણ એટલે કદ. તો જેટલી વસ્તુ છે એટલું તેનું પ્રતિબિંબ મળશે. મતલબ કદ કેટલું છે? તો વસ્તુના કદ જેટલું. આ થઈ ત્રીજી પરિસ્થિતિ. ત્રીજી પરિસ્થિતિમાં વસ્તુ કે જે C સીધા વક્રતા કેન્દ્ર ઉપર છે, તો પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર ઉપર જ મળ્યું. કેવું મળ્યું? વાસ્તવિક અને ઉલટું. અને મૂળ વસ્તુ કરતા કદમાં, મૂળ વસ્તુના કદ જેટલું જ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, પરિસ્થિતિ નંબર 4, વસ્તુનું સ્થાન ક્યાં છે? તો જોઈ શકાય આ વસ્તુ ક્યાં? AB ક્યાં છે? C અને F ની વચ્ચે. C અને F ની વચ્ચે. ઓકે, પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબ આપણે ક્યાં જોવા મળે? જો C થી દૂર, તો પ્રતિબિંબ ક્યાં છે? C થી દૂર. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક છે અને ઉલટું છે. નેક્સ્ટ, પ્રતિબિંબનું પરિમાણ, તો વસ્તુના કદ કરતા મોટું છે. તો વસ્તુના કદ કરતા મોટું. આ થઈ ચોથી પરિસ્થિતિ. ઓકે, પાંચમી પરિસ્થિતિ અહીંયા છે કે જેમાં વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં છે? F પર. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ ક્યાં જાય? જો કેમ આગળ મળતું જ નથી, મતલબ અનંત અંતરે. નેક્સ્ટ, પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. નેક્સ્ટ, પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? સફેદ છે, વસ્તુના કદ કરતા ખૂબ જ મોટું. વસ્તુના કદ કરતા વિવર્તિત અથવા ખૂબ જ મોટું એવું કહી શકાય. લાસ્ટ પરિસ્થિતિ, વસ્તુનું સ્થાન, તો વસ્તુ ક્યાં છે? P અને F ની વચ્ચે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. P અને F ની વચ્ચે. ઓકે, પ્રતિબિંબનું સ્થાન,
અનંત અગત્યની વસ્તુ છે કે આમાં પ્રતિબિંબ સ્થાન ક્યાં છે? અરીસાની પાછળના ભાગમાં. એ છે બાકી બધી જ પરિસ્થિતિ એવી છે આના સિવાય બધામાં પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાના આગળના ભાગમાં મળે છે. જે એક પરિસ્થિતિ એવી છે કે જ્યાં પ્રતિબિંબ સ્થાન ક્યાં છે? અરીસાની પાછળ. નેક્સ્ટ, પ્રતિબિંબનો પ્રકાર. તો જોઈ શકાય છે બધી જ આકૃતિમાં બધીમાં વાસ્તવિક અને ઉલટું છે, જ્યારે અહીં કેવું છે? આભાસી અને ચત્તુ. સમજો, આભાસી પ્રતિબિંબ હંમેશા તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે. આભાસી પ્રતિબિંબ એ તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક પ્રતિબિંબ કે જે તૂટક રેખા વડે દર્શાવવામાં આવતું નથી. લાસ્ટ, પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ. તો કેવું છે? વસ્તુના કદ કરતા ખૂબ જ મોટું. ખૂબ જ મોટું એની જે બીજો શબ્દ છે વિવર્ધિત. તો આ કુલ 3 ને 2 6 4 ને 2 6 રચના થઈ ગઈ. તો સમજો આમાં યાદ શું રાખવાનું છે? તમે જેમ જેમ અરીસાની નજીક જેમ જેમ વસ્તુ લાવશો તેમ પ્રતિબિંબ તેને ધીરે ધીરે દૂર જતું જાય છે. પહેલી પરિસ્થિતિ, વસ્તુને જો અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં છે? f ઉપર. હવે જો વસ્તુ નજીક લાવીશ તો પ્રતિબિંબ f થી દૂર ભાગશે. પરિસ્થિતિ નંબર 2, વસ્તુ ક્યાં મૂકો છો? c થી દૂર. તો પ્રતિબિંબ ક્યાં હશે? f થી ખસે ક્યાં આવશે? f અને c ની વચ્ચે. કેવું મળશે? વાસ્તવિક, ઉલટું ને મૂળ વસ્તુ કરતા કદમાં નાનું. ઓકે, હવે વસ્તુ ક્યાં લાવશો? c પર. તો પ્રતિબિંબમાં ક્યાં મળશે? પ્રતિબિંબ મુક્તમાં ખસીને આવશે c પર. પ્રતિબિંબ f ઉપરથી બહાર જશે અને વસ્તુ કે અરીસા તરફ આવશે. c એક સ્થાન એવું છે કે જે સ્થાન પર વસ્તુ મૂકવામાં આવે તો તેના તે સ્થાન પર પ્રતિબિંબ મળશે અને વસ્તુના કદ જેટલું જશે. તો એક પ્રશ્ન થાય કે અંતક અરીસામાં કઈ પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુના કદ જેટલું જોઈએ છે? તો જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર c પર મૂકવામાં આવે ત્યારે. નેક્સ્ટ પરિસ્થિતિ, હવે વસ્તુ ક્યાં જશે? હવે વસ્તુ ધીમે ધીમે આગળ જશે, મતલબ ક્યાં હશે? c અને f ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં જશે? c થી દૂર જશે. જુઓ તો કેવું મળશે? વાસ્તવિક, ઉલટું ને મૂળ વસ્તુ કરતા કદમાં મોટું. હવે વસ્તુ ક્યાં જશે? f ઉપર. તો વસ્તુ આવશે f ઉપર. પ્રતિબિંબ ક્યાં જશે? અનંત અંતરે. હવે આ વસ્તુ ફિક્સ જ છે, આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે જ્યારે અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ f ઉપર પડે અથવા f ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કે જે અનંત અંતરે જાય છે. આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, હવે f પરથી ક્યાં આવશે? p અને f ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળે છે? અરીસાની પાછળના ભાગમાં. કેવું મળે છે? આભાસી અને ચત્તુ. કેવું મળે છે? મૂળ વસ્તુના કદ કરતા મોટું એટલે વિવર્ધિત. તો એક બીજો પ્રશ્ન થાય કે અંતક અરીસામાં કઈ પરિસ્થિતિમાં પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે? તો જ્યારે વસ્તુને p અને f ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે. એટલે ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે. તો જો ક્વેશ્ચન શું હોઈ શકે? નીચેની પરિસ્થિતિ અથવા તો વસ્તુના સ્થાનને આધારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. તો પહેલી પરિસ્થિતિ શું? વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. બીજો ક્વેશ્ચન, વસ્તુનું સ્થાન કે જે વક્રતા કેન્દ્ર c થી દૂર હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ત્રીજો પ્રશ્ન, જ્યારે વસ્તુનું સ્થાન c પર હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ઓકે, આની અંદર બીજો ક્વેશ્ચન થાય, એવી કઈ પરિસ્થિતિ છે કે જ્યાં અંતક અરીસામાં એવી કઈ પરિસ્થિતિ છે કે જ્યાં વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ બંને સરખું થાય છે? તો જ્યારે જવાબ એમ કહેશું કે જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર c પર મૂકવામાં આવે ત્યારે. મતલબ આમાંથી બે ક્વેશ્ચન તૈયાર થઈ ગયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે વસ્તુનું સ્થાન c અને f ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં જશે? c થી દૂર. કેવું મળશે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ કરતા મોટું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તુનું સ્થાન જ્યારે f ઉપર હોય ત્યારે ક્યાં જશે? પ્રતિબિંબ અનંત અંતરે જશે. કેવું મળશે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા ખૂબ જ મોટું. લાસ્ટ ક્વેશ્ચન,
જે વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે હોય ત્યાં પ્રતિબિંબ એ ક્યાં મળે છે, કેવું મળે છે, આકૃતિ દોરી સમજાવો. દરેક વસ્તુમાં આકૃતિ દોરવાનું કે આપણને. તો એ પ્રતિબિંબ ક્યાં મળે છે? અરીસાની પાછળના ભાગમાં. કેવું મળે છે? આભાસી અને ચત્તુ. ને મૂળ વસ્તુ કરતાં કદમાં મોટું. ઓકે, અહીંયાથી બીજો ક્વેશ્ચન થાય, અંતકો અરીસામાં કઈ પરિસ્થિતિમાં પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે? તો જ્યારે વસ્તુને P અને F ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે. નેક્સ્ટ, આની અંદરથી ત્રીજો ક્વેશ્ચન થાય, અંતકો અરીસામાં કઈ પરિસ્થિતિમાં પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં મળે છે? તો જવાબ થાય ત્યારે વસ્તુને P અને F ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે. આ દરેક ક્વેશ્ચન આકૃતિ સહિત પૂછાતા હોય છે. કોઈ પણ બે ભાગ પૂછાય કે ત્રણ ભાગ પૂછાય તો એ પ્રમાણે આકૃતિ દોરીને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો જો લાસ્ટ ટાઈમ 76 ક્વેશ્ચન થયા હતા, આજે કેટલા ક્વેશ્ચન થયા? 77, 78, 79, 80, 81, 82, 83, 84 અને 85. કુલ આટલા સુધી આપણા 85 ક્વેશ્ચન થાય છે. આમાં તમે બીજા ઘણા બધા ક્વેશ્ચન બનાવી શકાય છે જાતે. તો આ દરેક અંતકો અરીસામાં વસ્તુના સ્થાનને આધારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આકૃતિ સહિત તમારે 2 કે 3 વખત આકૃતિ દોરીને તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો એ પ્રમાણે યાદ રાખવાનું રહેશે. તો આજે આપણે અંતકો અરીસાના સંદર્ભમાં ચર્ચા કરી ગયા. પછી આપણે બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.